જય સ્વામિનારાયણ. એક કુટુંબમાં એને વડીલને બે દીકરા, બે વરી પરણી ગયા. થોડો ઘણો સમય ગયો તો પેલા વડીલ એટલે પિતા એની પાસે થોડા શેર લીધેલા રોકેલા પડ્યા હોય પડ્યા હતા. તો નાના દીકરાને એક બાજુ બોલાવીને એને શેર આપ્યા કોઈ કંપનીના. હવે જો વટાવે તો 5 લાખની મૂડી આપે. વર્ષો પહેલાની વાત. 5 લાખ વર્ષો પહેલા એને નાના દીકરાને કીધું આ શેર તું રાખી મૂક, કોઈને કહેતો નહીં. એટલે મોટાને કોઈને કંઈ કહેવું નહીં. આ તો શું, મને પહેલેથી તારા ઉપર લાગણી છે ને તને આપું છું, મૂકી દે જલ્દી એક બાજુ ક્યાંય. પછી હવે થોડા મહિનાઓમાં આ બધી વહેંચણી મળશે થવા, કારણ કે પછી બહુ લાંબુ ચાલે નહીં. એટલે લઈ લીધા. પણ તમે જાણો છો, અનુભૂત પુરુષો બેઠા છો ઘણા, એટલે તમને ખબર હોય કે બધી ગમે તે થાય પણ એના ઘરનાને તો વાત કર્યા વગર રહી શકે. એટલે પેલા ઘરના ને એને સેજે હરખ આવી જાય એટલે ઘરના ને વાત કરી કે બાપુજીએ મને આવી રીતે આ શેર આપ્યા છે ને આજે વટાવીએ ને તો 5 લાખની મૂડી મળે એમ છે, મને કીધું છે, કોઈને કહેતો નહીં, આ તો મેં તને ખાલી કહી રાખ્યું છે. એટલે શું તારો ખાખા ખોળા કરવાનો સ્વભાવ ને આ કદાચ હાથમાં આવી જાય તો તું તને પેલું ન થાય, પણ અહીંયા મૂક્યા છે ને કોઈને કહેવાનું નથી. એટલે સજ્જડ થઈ ગઈ. 5 લાખ, હા, બહુ મોટી મૂડી. હા, પણ પછી કઈ બોલી જ નહીં. એટલે ઓલો કે કેમ તું કઈ બોલતી નથી? શું બોલું? કેમ? હું તમને શું કહું? તેમ બોલ, જે કેવું હોય કે ને. મને એ થાય છે કે તમને આવી દુષ્ટ બુદ્ધિ સૂજી કેમ? જેટલો તમારો અહીંયા હક છે એટલો મોટા ભાઈનો છે. અત્યારે આપણે ભેળા રહીએ છીએ. પિતાજીની જો આવી, મારા સસરાની પણ જો આવી વૃત્તિ હોય તો એ અણહકનું આવું રીતનું કરીને એ દુઃખી થવાના. એની દ્રષ્ટિમાં એને બે દીકરા સરખા હોય છે. પાર્કે ઘેરે આવેલી બાઈ કે છે આવો, હા, પાર્કે ઘેરે ત્યાં આવેલી છે. કોણે ગંગાજળ પીધું છે એની વાત છે આ. મારું માનતા હો અને મને તમારે સુખી બાળવી હોય ને તમારે સુખ જોઈતું હોય તો આ બાપુજીને કાલ સવારે આપી દો અને કહેજો અમને હકનું જેટલું મળે સાવ ચોખ્ખી રીતે ભાગ પાડીને, અમારામાં ઓછું આવે તો ઓછું આપજો પણ સૌની સામે આપજો. અમારે બીજું કાંઈ જોઈતું નથી, આવું અમારે કાંઈ જોઈતું નથી. આ બધું પાપ છે. વિલો જ જોઈ રહ્યો કે ના તારી વાત સાચી છે. બાપુજીને આપી દીધા, હિસાબે જે પડે આપજો. આવી દ્વેષ, રાગ, છલ, કપટ જેના મનમાંથી ચાલ્યા ગયા છે એને ગંગાજળ પીધું છે.